સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 107. કૃપાળુદેવે આ પત્ર કોઈને ઉદ્દેશીને લખ્યો હોય એવો ઉલ્લેખ નથી. હજી 23મું પૂરું નથી થયું. ફાગણ વદ એકમ સંવંત 1946 મુંબઈથી આ પત્ર લખ્યો છે. લોકપુરુષ સંસ્થાને રહ્યો. આખા લોકનું વર્ણન અને સાથે એ લોકમાં આ જીવ 14 રાજલોકમાં ફૂટબોલની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ અલગ ગતિમાં રખડ્યા કરે છે ભવ બ્રહ્માંડને લીધે. અને એને કેવી રીતે જાય એટલે દ્રવ્યાનુયોગ સિદ્ધાંતની લોકની વાત કરી અને પછી ઉપદેશબોધ તરીકે રાગ અને દ્વેષ જાય તો જીવની આ લોકમાં મુસાફરી પૂરી થઈ જાય એનો બોધ છે. ચોપાઈ પર લખેલું છે. આપણે એક એક કડી સાથે લેતા જઈએ. લોક પુરુષ સંસ્થાને કયો એનો ભેદ તમે કઈ લયો એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવાની ચતુરાય શરીર પરથી એ ઉપદેશ જ્ઞાન દર્શને કે ઉદ્દેશ જેમ જણાવો સુણીએ તેમ કાં તો લઈએ દઈએ ક્ષેમ. લોક પુરુષ સંસ્થાને કયો. આખો લોક સંસ્થાન એટલે આકાર કેવી રીતે છે સમજાવે છે કૃપાળુદેવ. સંસ્થાન એટલે આકાર. બ્રહ્મચારીજીએ એક એક કડીના અર્થ કર્યા છે. નિત્ય નિયમ આદિ પાઠ જે ભાવાર્થ સહિત છે એમાં એ છે. રાવજીભાઈએ કાવ્ય ઝરણામાં પણ આના અર્થ કર્યા છે. રાવજીભાઈ દેસાઈ. સંસ્થાન એટલે આકાર. લોક પુરુષ આકારે રહ્યો છે અર્થાત 2 હાથ કમરે રાખી પગ પોળા કરી કોઈ પુરુષ ઊભો હોય એ આકારે લોક છે. એટલે આપણે લોકનું સ્વરૂપ જે છે એક ગ્લાસ રાખ્યો હોય ઊંધો, એની ઉપર બીજો પાછો ચિત્તો ગાથ રાખીએ, ત્રીજો પાછો ઊંધો રાખીએ એટલે જે આકાર થાય. પહેલાંના જમાનામાં રાજા મહારાજા અને શ્રીમંતો જમતી વખતે ગોઠણ નીચે ઢીચણીઓ મૂકતા. માદલ કહેવાય એને. એટલે માદલ ઉપર માદલ ગોઠવ્યું એ રીતે. અને સહેલો દાખલો આપણે જૂના જમાનાનું માદલને ઘણાને ખબર જ ન હોય તો ઊંધો ગ્લાસ એની ઉપર ચિત્તો ગ્લાસ એની ઉપર પાછો ઊંધો ગ્લાસ ને જે આકાર બને એટલે જાણે કે કોઈ પુરુષ એક મોટો પહાડી 6 ફૂટનો પુરુષ ઊભો હોય પગ પોળા રાખીને કમરે 2 હાથ દઈને અને કોણી આમ રાગે આણી તો કેવો આકાર થાય. એ આકાર એ લોકનું રૂપ છે. પાછું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુથી નહીં, સાઈડમાં એટલે પૂર્વ પશ્ચિમ છે, ઉત્તર દક્ષિણ પાછું આખું લાંબુ જ છે. હમણાં માપ આવશે એનું. લોક પુરુષાકારે રહ્યો છે અર્થાત 2 હાથ કમરે રાખી પગ પોળા કરી કોઈ પુરુષ ઊભો હોય એ આકારે લોક છે એમ શાસ્ત્રમાં કથન છે. તેનો મર્મ તમને કંઈ સમજાયો છે? એટલે કૃપાળુદેવ પૂછે છે જિજ્ઞાસુ મુમુક્ષુને સાધકને, તમને કંઈ સમજાય છે આ લોકાકાર કેમ કયો હશે? એમ કહેવાનો હેતુ શું છે તે તમે સમજ્યા છો કે માત્ર ઉપમા આપીને સમજાવવાની ચતુરાઈ રૂપે કથન છે કે આ ખાલી બુદ્ધિ બળે આ વાત કરી છે, ખરેખર એમ છે કે આનો કોઈ પરમાર્થ ભેદ છે? કોઈ દર્શન મનુષ્ય દેહમાં જ આખા વિશ્વનું સ્વરૂપ ઘટાવે છે.
બધા આત્માઓ સ્વતંત્ર છે, જે પુરુષાર્થ કરે છૂટી શકે, પછી પણ એ પોતાનું સ્વતંત્ર સુખ ભોગવે છે, અને તે રીતે પૂતગલ લોકના એ સ્વતંત્ર દ્રવ્ય છે. અને આ પરમાત્માની લીલા કે પરમાત્માનું રૂપ જળ રૂપે અને ચેતન રૂપે બધે પરમાત્મા વ્યાપ્ત છે એવી વાત નથી. લોકાલોક સચરાચરમાં ફેલાયેલો છે, પણ કેવી રીતે? જ્ઞાન દર્શનથી, જ્ઞાન ગુણથી. પોતે એ રૂપ થઈ ગયા છે એમ નહીં, પણ અમુક દર્શન એમ માને છે કે મનુષ્ય દેહ જ આખા વિશ્વનું સ્વરૂપ છે, એમ પિંડે બ્રહ્માંડે. તો એ સમજવા માટે કંઈ વાંધો નથી, આપણને નડતું એ નથી. એ રીતે છે અહીંયા કુપાલદેવ કહે છે કે આ સમજાવવાની ખાલી શૈલી છે કે પોતાની ચાલાકી બતાવી છે. અધ્યાત્મ દ્રષ્ટિથી આત્માના જ્ઞાન દર્શન ગુણ આત્માકારે છે, એટલે આત્મા પાસે બધું જ જ્ઞાન છે, એટલે આત્મામાં આખા લોકનું પ્રતિબિંબ પડે. તો એને લીધે આમ કહ્યું હશે. અધ્યાત્મ દ્રષ્ટિથી આત્માના જ્ઞાન દર્શન ગુણ આત્માકારે છે, તેમાં લોકનું પ્રતિબિંબ પડે છે. જેમ આરસીમાં પ્રતિબિંબ પડે એમ જેની આરસી ચોખ્ખી છે, એટલે કર્મમળ હોયોગ્યો છે, એ શુદ્ધાત્માને બધું જણાય, દેખાય. એને રાગદ્વેષ ન હોય, હર્ષોક ન હોય, તો એ બ્રહ્માંડનું દર્શન થાય એને. એટલે કે એ રીતે હશે, તેમાં લોકનું પ્રતિબિંબ પડે છે. તેથી લોકને પુરુષ આકારે કહ્યું છે એમ છે. એટલે પુરુષ શબ્દ બે રીતે વપરાય. પુરુષ એટલે પુરુષ નર, અને પુરુષ એટલે આત્મા. અધ્યાત્મમાં અમુક જગ્યાએ પુરુષ શબ્દ દેહને માટે, અમુક વખતે આત્મા માટે આવે છે ને. આનંદજી મહારાજના સ્થાવનમાં તે જે જીત્યા રે તેણે હું રે જીત્યો, પુરુષ કિશું મિદના. તો હું પુરુષ કેનો? હું તો નપુસંકે. ક્રોધ માન માયા લોભ મને જીતી ગઈ. ત્યાં એ રીતે છે. અને આમ પુરુષ, પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. એટલે પરમ પુરુષ એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની. એટલે પુરુષ શબ્દ દેહ માટે અને પુરુષ શબ્દ આત્મા માટે, બંને માટે વપરાય છે. એટલે બંને રીતે કુપાલદેવે પૂછ્યું છે. એ કુપાલદેવને પૂર્ણ જ્ઞાન હતું. છલકાય, આત્માને લૂછાઈને વાણી નીકળે જગતનું નિષ્કારણ કલ્યાણ કરવા માટે. તમે એ વિશે કંઈ વિચાર્યું હોય તો અમને કહો, કુપાલદેવ કહે છે. એટલે અમે ખુશીથી સાંભળીશું, અથવા અમને જે સમજાયું છે તે કહીશું. સમજાયું હશે એવી ભાષા વાપરે છે. તત્વની બધી વાત આવે છે મોક્ષવાળામાં. 17 જેટલા પાઠ છે. પ્રોફેસર જેકોબી, હર્મન જેકોબી, જૈન તત્વ વિશે સંસ્કૃત અર્ધમાગધી બધું શીખીને ચર્ચા કરવા આવેલા. તો કે હું કંઈ પૂર્ણ પુરુષ નથી, પણ મને જેટલું સમજાવ્યું છે હું તમને સમજાવું. ઓલું તો બધું સમજીને હાથ જોડીને ગયા. પછી એ 16 વર્ષ પહેલાં, આ તો મોક્ષમાળામાં લખ્યું એની પહેલાં એ મળી ગયા હતા. એટલે કઈ ઉંમરે? 13, 14, 15, 16 આ બધું. એટલે કહે છે તમને એ વિશે કંઈ વિચાર્યું હોય તમે તો અમને કહો, અમે ખુશીથી સાંભળીશું, અને અમને જે સમજાવ્યું છે તે અમે તમને કહેશું. એમ પરસ્પર હિતકારી થાય એ રીતે વિચારની આપલે કરીશું. આ મારું સાંભળો, હું કહું છું, મને બધું આવડે છે એ વાત જ નથી. બીજી કડી, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. જવાબ આ ફારસી શબ્દ છે. આખા વચનામૃતમાં કુપાલદેવે એક પણ શબ્દ ફારસીનો વાપર્યો નથી. આ એક જગ્યાએ વાપર્યો ખાલી, જવાબ એટલે જવાબ આપો એમ. આમ તો કુપાલદેવે અવધાનમાં તો દુનિયાની ન સાંભળેલી, ન શીખેલી, ન વાંચેલી, ન અભ્યાસ કરેલી ભાષાઓમાં જો જવાબ આપતા હોય તો એનાથી શું અજાણ્યું હોય. એટલે એનો માગો શીઘ્ર જવાબ, એનો જવાબ આપો અમને. કેનો? કે શું કરવાથી પોતે સુખી થાય ને શું કરવાથી પોતે દુઃખી છે. અનંત કાળથી જીવ રખડા કેમ કરે છે? પોતે કોણ છે? બહુ પુણ્ય કર્યા પુણ્યથી એમાં અમૂલ્ય તત્વ વિચારમાં લખ્યું ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરિહરવું? આ વિચાર આવ્યો છે કે? પ્રશ્ન પૂછે છે કુપાલદેવ. એના વિચાર વિવેકપૂર્વક કરો, એનો જવાબ લ્યો, એટલે દુઃખ મટી જશે તમારું. એમ લોક સ્વરૂપ સમજવાની અગત્ય છે. તેથી પણ પહેલાં પોતાના અંગત સુખ દુઃખની વાત વિચારવાની અગત્યની છે. એક પત્રમાં પૂછે છે, અંદર વિચાર કરનાર બેઠો છે સુખી કે દુઃખી?
પછી જવાબની રાહ જોયા વગર કહે છે દુઃખી જ લાગશે કે તમને. હું કહું જ ને તમને કેમ દુઃખી છે, મને આ દુઃખ કેમ છે એ ક્યારે વિચાર્યું જ નથી આપણે. પૂતગલ ઓછા પડે છે એનું દુઃખ છે, એટલે મને આ ઓછું પડે છે એટલે ઓછું પડે છે નહીં, તે પૂતગલ પકડ્યું એ જ દુઃખ છે. જ્ઞાની કહે છે પોતાના અંગત સુખ દુઃખની વાત વિચારવી અગત્યની છે. શું કરવાથી આત્મા સુખી થાય, શું કરવાથી આત્મા દુઃખી થાય, પોતે કોણ છે વગેરે શંકાઓના જ્ઞાની પાસે પ્રશ્ન પૂછી વિના વિલંબે સમાધાન કરી લો. પોતે પહેલાં પૂછે, વિચાર કરે કે હું કોણ છું, ક્યાંથી થયો. પણ આ 6 પ્રશ્નનો હજી જવાબ અનંતકાળથી આજ સુધીમાં મળ્યો નથી. તો હવે એનો વિચાર કરો. વિચાર કેવી રીતે કરવો? નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું છે એનું માનો. આપ્ત અને પ્રાપ્ત એ પછી કહેશે એ સ્વીકારી લ્યો. શરૂઆતમાં પરોક્ષ શ્રદ્ધાથી સ્વીકારી લેવાનું, આગળ જતાં અનુભવ થશે, પછી પૂછવું એ નહીં પડે. સૌભાગભાઈને થયું ને, દન 8 થયા, 2 ફટ આત્મા અલગ અનુભવાય છે, આ દેહ ને આત્માનો ભાગ. પછી તોય પાછા કહે છે તમે મંજૂર કરો તો. આ શ્રદ્ધા અને આ આશ્રય લે તો આ સુખ દુઃખનું કારણ, પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, આ શું છે જન્મ, આ શું છે મરણ, બધું સમજાય. વગેરે શંકાઓના જ્ઞાની પાસે પ્રશ્ન પૂછી વિના વિલંબે સમાધાન કરી લો. એટલે બહુ ભ્રમણ અટકે, વહેલા બધા છૂટો. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થો આત્માવસ્થા પ્રત્યયો. આગલી કડી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતઃ શંકા નહીં થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, તે ઉપજવા પૂર્વિત ભાગ. તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. કે છે ઉપર કહી તે સર્વ શંકાઓનું સમાધાન કરી લેવું જરૂરનું છે. આ બધું સમજાય જ નહીં. આ બધું જળ શું, ચેતન શું, લોકનું સ્વરૂપ શું, આ સૂર્ય ચંદ્ર આકાશ તારા કોણે બનાવ્યા, આનું જ્ઞાન ન હોય, જ્ઞાની પાસેથી આ વચન સાંભળ્યા ન હોય તો શંકા જ રહ્યા કરે. આવું હશે કે નહીં, પાપ પુણ્ય હશે કે નહીં, દેવલોક હશે કે નહીં, નરક હશે કે નહીં. એટલે કહે છે ઉપર કહી તે સર્વ શંકાઓનું સમાધાન કરી લેવું જરૂરનું છે, કારણ કે શંકા મનને સંતાપ કરનારી છે. હવે જ્યાં સુધી આવો જન્મ મરણ સ્વર્ગ નરક આ શ્રદ્ધા ન આવે ત્યાં સુધી એને કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા ન આવે. પોતે પહેલાં હતો અને હજી બી ક્યાંક હશે એ શ્રદ્ધા ન આવે તો અધ્યાત્મ ક્યાં પછી? ઉપોદે લખ્યું છે પૂર્વજન્મની પ્રતીતિ પરોક્ષે કે પ્રત્યક્ષે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનું આત્મપ્રયત્ન શંકાશીલ જ હોય છે. અને શંકાશીલ પ્રયત્ન યોગ્ય સિદ્ધિ આપતું નથી. વચનામું 64માં લખ્યું છે. ઢચુપચું હોય, રોતા રોતા જાય એ મુવાના ખબર લાવે પછી કે આ સાચો રસ્તો છે કે આ સાચો રસ્તો છે. થોડુંક ચાલે ને પછી પાછો ફરી જાય, બીજે રસ્તે જાય ફંટાઈને. ત્યાંય પછી શંકા છે કે આ ખોટો હશે. એમ કરતાં 4-5 ગલી બદલે, રસ્તા બદલે ત્યાં તો રાત થઈ જાય. પણ જંગલમાં ક્યાં જાય? આ જંગલરૂપી સંસાર વનમાં જીવ રખડે છે પછી. એટલે કહે છે ઉપર કહી તે સર્વ શંકાઓનું સમાધાન કરી લેવું જરૂરનું છે, કારણ કે શંકા મનને સંતાપ કરનાર છે. શંકા ભૂત ને મનછા ડાકણ, સંશય આત્મા વિનશ્યતિ. શંકાનું સમાધાન કોણ કરી શકે? જ્યાં અજ્ઞાન હોય ત્યાં તો અનેક મિથ્યા માન્યતા હોય, અને તે બીજી અનેક શંકાઓને ઉત્પન્ન કરનારી સંતાપયુક્ત જ હોય છે. એક પછી એક શંકા થતી જાય. સામે જ્ઞાની હોય તો એ સમાધાન કરે. તેથી અજ્ઞાની પાસે તો શંકાઓનું વાસ્તવિક સમાધાન થઈ શકે નહીં. ઘણીવાર એવી રીતે અપૂર્ણ પુરુષને અજ્ઞાની પાસે ગોતવા જાય આનો સોલ્યુશન, ફસાય, વધારે ગૂંચવડો મુકાઈ જાય. જ્ઞાની કોણ? તો ઓળખવા કેવી રીતે જ્ઞાની? કહે છે જેનામાં જ્ઞાન હોય તે જ્ઞાની. પણ આ તો સાવ સહેલી વ્યાખ્યા આપી, પણ આપણે ઓળખવું કેવી રીતે? જ્ઞાનીનું ઓળખાણ કેમ થાય?
એની વાત કરે છે. જ્ઞાન હોય ત્યાં પછી વિપરીત માન્યતા કે શંકા હોય નહીં. એવા સાચા જ્ઞાની હોય તો પછી તે જે કહે તેમાં શંકા ન કરાય. અર્થાત તે જે કહે તે પ્રમાણ કરો. પણ જ્ઞાન છે એ જણાય શાથી કે આ જ્ઞાની હશે? ગુરુ ઓળખવા જોઈએ ને. એટલે પોતે છૂટવાનો કામી હોવો જોઈએ ને. કુપોદે લખ્યું ને, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એટલે પહેલાં પોતામાં છૂટવાની જિજ્ઞાસા જાગી હોય, છૂટું થતું હોય, રસ્તો ખબર નથી પણ ત્યાગ વૈરાગ પ્રજ્વલિત છે, એને નિર્વેદને સંવેગ આવ્યો છે, તો પછી એને એવી જગ્યાએ જવાથી શાંતિ મળશે. એની 5 ઇન્દ્રિયોના વિષયો ઘટશે, કષાયો ઘટશે. એટલે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. એટલે મુમુક્ષુના નેત્રો સત્પુરુષને મહાત્માને ઓળખી લે છે. એટલે કહે છે જ્ઞાન છે શાથી જણાય? જ્યાં પ્રભુ ભક્તિ અથવા શુદ્ધ સ્વરૂપની સાધના હોય ત્યાં જ્ઞાન હોય. અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સાચા ગુરુ અને ગુરુ ભગવાન એમ, એટલે તેની ભગવાન રૂપે આરાધના કરવી જોઈએ. ગુરુ પૂર્ણિમામાં આપણે કહીએ ને ગુરુ ભગવાન, એટલે સાચા ગુરુ અને તેમની ભગવાન રૂપે આરાધના કરવી જોઈએ. ગુરુ શાથી ઓળખાય? સાચો વૈરાગ હોય તો જ ગુરુ સાચા છે કે નહીં એ વાસ્તવિક રીતે સમજાય. એટલે જીવ ખરેખર છૂટવાનો કામી હોય, ભલે ફરે, શરૂઆતમાં કાંઈ થોડી મહેનત કરે તરત જ સદગુરુ મળી જાય એવું નથી, પણ એને ખબર પડી જાય કે મારે જે વસ્તુ જોઈએ છે એ અહીંયા નથી. માંદો પડ્યો છે, કોઈ ડૉક્ટર આગળ ગયો, તાવની દવા લીધી, 2 દિવસ મટ્યો નહીં તાવ, બીજા ડૉક્ટર આગળ ગયો તોય ન મટી. કોઈ ડૉક્ટર આગળ ગયો અને પહેલા દિવસે જ મટી ગઈ એની પીડા. એટલે ખબર પડે પોતે હજી ડૉક્ટર નથી, પણ જેની દવા લે છે એનાથી એને ખબર પડે છે કે મારો રોગ મટે છે. એટલે ખબર પડે કે આ વૈદ્યરાજની દવા, આ ડૉક્ટરની દવા ચાલુ રાખો. હવે એમ કરતાં પછી આ ભવરોગના ડૉક્ટરની દવા ચાલુ રાખે, રોગ વયો જાય એનો. એટલે કહે છે આવા ગુરુની ભગવાન રૂપે આરાધના કરવી જોઈએ. ગુરુ શાથી ઓળખાય? સાચો વૈરાગ હોય તો જ ગુરુ સાચા છે કે નહીં એ ઓળખાય, નહીં તો ઓળખાય જ નહીં. નહીં તો સાચા સત્પુરુષ મળે તોય જીવ એ વાણી એને અસર ન કરે અને પછી અંધો પલાય, બીજા કોકને વળગી જાય જીવ. એટલે છૂટવાનો કામી હોય એને જ સત્પુરુષ ભેટે, એને જ સત્પુરુષનું ઓળખાણ થાય. જ્યારે છૂટવાનો કામી નહોતો ત્યારે એને તીર્થંકરની પ્રશદાતમાં તો ગયો જ તો ક્યાં ઓળખ્યો એ? બ્રહ્મચારી તો લખે છે કલ્યાણ મંદિર સ્તોત્રમાં એમ આવે છે કે સાચા હીરાથી પૂજા કરી તીર્થંકરની, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એટલે છૂટવાનો કામી હોય એ જ સત્પુરુષને ઓળખે. કુપાલદેવના પરિચયમાં કેટલા બધા મુંબઈમાં આવ્યા છે, 10-10 વર્ષ દીકતો ધંધો હતો અહીંયા. કેટલા સોના ચાંદી ઘરેણાના ઘરાગ, કેટલા વેપારી રીતે સંબંધ, કેટલા બીજા મુંબઈના અડોશી પડોશી, એવી રીતે ગુજરાતમાં વવાણિયામાં કેટલા આવ્યા છે. ધારસીભાઈ જેવા રૂબરૂ પ્રત્યેક 10 વર્ષની ઉંમરે તો અવધાન જોયેલા એણે કુપાલદેવે, તોય પછી પ્રભુશ્રીજીના ખોળે માથું નાખીને રડવું પડ્યું કે હું ઓળખ્યો નહીં એને. એટલે કહે છે સાચો વૈરાગ હોય તો જ ગુરુ સાચા છે કે નહીં એ વાસ્તવિક સમજાય છે. એવો વૈરાગ શી રીતે જાગે? પૂર્વે આત્માની આરાધના કરી હોય, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વે ભાગ્ય. પાછું પૂર્વે આત્માની આરાધના કરી હોય તો તેના ફળ રૂપે એવો વૈરાગ જાગે. પછી સહજ જ એ જન્મથી જ એને એવા ગુણો હોય, અથવા કંઈક સત્સંગ સંત સમાગમ મળી આવતા વૈરાગ્ય પ્રગટે છે. એ પ્રભુશ્રીજી અમલભાઈને કુપાલદેવે કહ્યું, પછી નિવૃત્તિ હશે સાંજે જાતા ત્યારે જમણો અંગૂઠો તપાસેલો કે આ પુરુષ પૂર્વના સંસ્કારી છે. એ પ્રથમ મિલનમાં જ ઓળખી ગયા અને સાષ્ટાંગ દંડવત કર્યા 3. સૌભાગભાઈ પ્રથમ મિલનમાં જ દેવા ગયા હતા બોધબીજ મંત્ર અને લઈને આવ્યા સંકિત, સાચી ઓળખાણ થઈ ગઈ. એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. એવું પૂર્વે ક્યાંક આરાધના કરી હોય એ નસીબ લઈને આવ્યા. આ એક ભાવનો નાનો હિસાબ નથી કે છે. અથવા કંઈ સત્સંગ સમાગમ મળી આવતા વૈરાગ્ય પ્રગટે, તેમ નહીં તો કંઈ સત્સંગ એવી કંઈ વાત આવે, જ્ઞાનીનું વચન એ સત્પુરુષના વચનનું યોગ બળ હોય, જેને વૈરાગ્ય ઉપજે. તરત જ દિશા પલટી જાય, મોઢું એ તરફ જાય, બદલી જાય છે.
વૈરાગ્ય પ્રગટે છે. અથવા તો સંસારમાં દુઃખના પ્રસંગને કારણે પણ વૈરાગ્ય ઉપજે છે. ઘણું કરીને આ કાળમાં તો તકલીફ પડે પછી વૈરાગ્ય ઉપજે, તોય વાંધો નહીં, પછી છેલ્લે સવળી આવી જાય તો સારું જ છે. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ 443માં પત્રમાં અને 447માં પત્રમાં આત્મદશા કેમ પ્રગટે એટલે કુપોદેવ જૈનેતરની દૃષ્ટિએ સમજાવે છે કે જ્યારે તકલીફ પડે ને જીવ, ત્યારે આ દુનિયામાં આમ જ હશે, કોઈ સુખી હશે જ નહીં, બધાને દુઃખ જ હશે. એ વિચાર કરતાં પછી આત્મદશા પ્રત્યે વૃત્તિ વળે છે. સૌભાગભાઈને તો કુપોદેવ લખે છે 223માં કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે ને દુઃખ હોય જ, કઠણાઈ હોય જ. નહીં તો એમ માનજો કે એને ખરા પરમાત્માની ભક્તિ જ નથી. દુઃખ હોય એટલે પછી ખબર પડે સંસારમાંથી જો કે આઠે દ્વારકા કરવા જેવું નથી, કે એવી વસ્તુ ગોતું કે શાશ્વત સુખ મળે. અને એમ કરતાં પછી આત્મા પ્રત્યે દૃષ્ટિ વળે, ખરો વૈરાગ્ય ઉપજે કે તમને તમારા કુટુંબ ઉપર સંભાવિત થાવ તમે અને સ્નેહ છૂટે, એ મારું છે એમ ન માનો, એના માટે આ કઠણાઈ છે તમને. તો સુખનું કારણ છે. તમને સમ્યક દર્શન થશે, તમને પૂર્ણ જ્ઞાન થશે, તમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામશો, તમે મુક્તિ પામશો. તો એ દુઃખ સુખરૂપ હતું કે નહીં? એટલે પહેલાં તો એવું જ લાગશે કે એટલે સંસારમાં આવા દુઃખના પ્રસંગને કારણે પણ વૈરાગ્ય ઉપજે છે. એવું જોવે ક્યાં, એવો અકસ્માત જોવે, કોઈ ઈષ્ટનો વિયોગ થાય. ઋષભનાથ ભગવાન નાટક જોતા હતા, અપ્સરા 18 વર્ષની ભરયુવાન અપ્સરા ઢળી પડી. એ તો વૈક્રિય શરીર હોય, તરત જ દેવ લોકો બીજું બનાવી નાખે. અરે આ શું? લોકાંતિક દેવને ખબર પડે અવધિ જ્ઞાનથી, તરત જ આવે ભગવાન સમય થઈ ગયો છે, હવે જગતનું કલ્યાણ કરવાનું, સર્વસંગ પરિત્યાગ કરો. એટલે આમાં નિમિત્તો હોય છે. ગૌતમ બુદ્ધ, કોઈની જરા મળતી જ નહીં હોય, કોઈનું આ દુઃખ મળતું જ નહીં હોય, કોઈની આ ઉપાધિ ઓછી થતી જ નહીં હોય. તૃષ્ણા જ દુઃખનું કારણ છે. એમાંથી પછી જ્ઞાન તરફ જાય છે. એટલે કહે છે સંસારમાં દુઃખના પ્રસંગને કારણે વૈરાગ્ય ઉપજે છે. આગલી કડી, જે ગાયો તે સગળે એક, સકળ દર્શને એ જ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી, મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને, પ્રથમ અંતને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. એટલે આગળ એક કુપોદેવે બધી કડી સાથે જ લીધી, એટલે બ્રહ્મચારીએ સાથે સમજાવવા માટે લીધી છે. જીવા જીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓર તો શંકા ખોઈ, એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, ઉપાય કાં નહીં શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભણ, સમજે બંધ મુક્તિયુત જીવ, નિરખી ટાળે શોક સદીવ. જુદા જુદા દર્શનોમાં જુદી જુદી શૈલીથી એક આત્માનું જ મહત્ત્વ ગાયું છે. જે ગાયો તે સગળે એક, સકળ દર્શન એ જ વિવેક. બધા દર્શનમાં મૂળ તો આત્મા વિશે જ વાત કરી છે, અને મુક્તિ એ સુખનું કારણ છે. જૈને તો સર્વને માન્ય છે, પણ પોતપોતાના ક્ષયોપશમ રીતે બુદ્ધિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી વર્ણન કર્યું, અને પછી એ પંથ થપાણો, એ અનુયાયીઓને પછી એ પ્રમાણે બોધ આપ્યો. અને સંસાર દુઃખરૂપ છે એવો વિવેક પણ દરેક દર્શનમાં જણાય છે. વેદાંતમાં, બૌદ્ધમાં, સાંખ્ય યોગમાં એ તો છે જ કે આ સંસારમાં રહેવા જેવું નથી. તેમ છતાં પણ તે બધામાં જે સ્યાદવાદ શૈલી છે તે ખરી છે, યથાર્થ છે. અનેકાંતવાદ શૈલી પૂર્ણ સ્વરૂપ પ્રકાશ્યું. હવે આવ્યું ને કે મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. લોકની મૂળ સ્થિતિ સ્વરૂપ અથવા આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જો તમે મને પૂછો તો હું કહું છું કે જેવું યોગી એટલે કેવળ જ્ઞાની સર્વજ્ઞ ભગવાને જોયું, સહયોગી કેવળી, યોગી જ છે ને, મન વચન કાયના યોગ છે, પણ કેવળ જ્ઞાન છે, સાકાર પરમાત્મા. આમ પણ જૈન દર્શનમાં અપુરુષેય બોધનો નિષેધ છે.
સિદ્ધ ભગવાન કોઈને ઉપદેશ આપે નહીં, સાકાર પરમાત્મા જ આપે. એટલે કહે છે જો તમે મને પૂછો તો જેવું યોગી એટલે કેવળ જ્ઞાની સર્વજ્ઞ ભગવાને જોયું અને ઉપદેશ્યું તેવું લોકનું સ્વરૂપ છે. આ મૂળ સ્થિતિ એવી છે. આત્મા વિશે પૂછો કે લોક વિશે પૂછો, કેવળીએ જે બોધ્યું છે એ સાચું. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંત એવા અલોક આકાશની વચ્ચે આ લોક રહ્યો છે, જેનો બીજો છેડો જ નથી. અનંત એવું અલોક આકાશ છે, આ બ્રહ્માંડ યુનિવર્સ આખું, એની અંદર લોક છે આ. અને તે ત્રણેય કાળે આદિ મધ્ય ને અંતમાં એ રૂપે રહેવાનો છે. એ રૂપે હતો, એ રૂપે છે ને એ રૂપે હશે. એમ આવ્યું ને એમાં પ્રથમ અંત ને મધ્ય એક. એટલે પહેલાં પણ આમ જ હતું, અત્યારે આમ જ છે, અને પછી અનંત કાળે પણ એમ જ રહેશે. અલોક આકાશમાં એકલું આકાશ દ્રવ્ય છે, તેની વચ્ચે પુરુષ આકારે લોક આવેલો છે. લોક પુરુષ સંસ્થાને કયો, તે 6 દ્રવ્યથી યુક્ત છે. આખું કાવ્યમાં રોચક રીતે બ્રહ્માંડનું સ્વરૂપ વર્ણવી દીધું. લોકનો મધ્ય ભાગ અસંખ્યાતા દ્વીપ સમુદ્રથી યુક્ત એક રાજુ પ્રમાણ છે. એટલે રાજુ પ્રમાણ એટલે અસંખ્યાત યોજન, અને યોજન એટલે પાછું 6 માઇલ ને એમાંય ઘણા બધા ભાંગા છે. પણ ઓવરઓલ સમજણ આવે આનાથી આપણને કે આ જીવ ક્યાં ક્યાં રેખડ્યો છે અને ક્યારથી રેખડ્યો છે. અને જો નહીં જ્ઞાનીના વચનને અવધારે તો હજી એનું રખડપટ્ટી ચાલુ જ રહેશે. લોકનો મધ્ય ભાગ અસંખ્યાતા દ્વીપ સમુદ્રથી યુક્ત એક રાજુ પ્રમાણ છે, તે મધ્યલોક કહેવાય છે. તેમાં મનુષ્ય, તિર્યંચ અને વ્યંટરોના આવાસ છે. મધ્યલોકમાં વચમાં મેરુ પર્વત છે, ત્યાંથી અઢીદ્વીપ સુધી જ મનુષ્યનો નિવાસ છે. પછી અઢીદ્વીપની બહાર મનુષ્ય નથી. આ મધ્યલોકની ઉપર નીચે 7 રાજુ પ્રમાણ વિસ્તાર છે. એટલે ઉપર 7 નીચે 7 એટલે 14 રાજલોક પ્રમાણ ઊંચાઈ. તેમાં ઉર્ધ્વલોકની પહોળાઈ 1 રાજુથી વધીને વચમાં 5 રાજુ પ્રમાણ થાય છે. એટલે આપણે આવ્યું ને કમરે હાથ દઈને ઊભો હોય પુરુષ, તો ત્યાં 1 રાજુ પ્રમાણ. પછી કોણી સુધી પહોંચે, એટલે જેમ જેમ ઉપર જાય એમ વધતું જાય. પછી 2 કોણીના છેડા એટલે ત્યાં 5 રાજુ પ્રમાણ થયું. પછી પાછું ઘટતું ગયું, ઊંધો ગ્લાસ ઘટતું ઘટતું પાછું 1 રાજુ થઈ ગયું. માથે સિદ્ધશિલા પહોંચે ત્યાં પછી તો 45 લાખ યોજનને જ ખાલી સિદ્ધશિલા છેવટે. એટલે કહે છે વધીને વચમાં 5 રાજુ પ્રમાણ થાય છે, અને પછી ઘટીને પાછું 1 રાજુ પ્રમાણ રહે છે, અને ત્યાં સિદ્ધશિલા આવેલી છે. તેની ઉપર મુક્ત જીવો સાદી અનંતકાળ સુધી સ્થિરતા કરે છે. એટલે કુપોતે લખ્યું છે ને, સિદ્ધ ગતિની પડોશી એવી સિદ્ધશિલા 45 લાખ યોજન પ્રમાણ છે. અધોલોકની પહોળાઈ 1 રાજુથી વધીને છેવટે 7 રાજુ પ્રમાણ થાય છે. પગ પોળા રાખીને જે ઊભો છે પુરુષ એ રીતે. ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવોના વિમાનોની રચના છે, મધ્યલોકમાં જ્યોતિષક દેવોના વિમાનોની રચના છે, અને અધોલોકમાં નરકની ભૂમિઓની રચના આવેલી છે. આવું લોકનું વિરાટ સ્વરૂપ જે સર્વજ્ઞ ભગવાને જોયું ને વર્ણ્યું તે સંક્ષેપથી પુરુષાકારે હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે. 1 રાજુ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર પ્રમાણ છે. લોકના અસંખ્યાતા પ્રદેશ છે, ત્યાં સર્વ આકાશ ધર્મ એટલે ધર્માસ્તિકાય. ધર્મ એટલે અહીંયા ધર્મ અને અધર્મની વાત નથી, ધર્માસ્તિકાય દ્રવ્યની વાત છે, જે ગતિમાં સહકારી હોય, અને અધર્માસ્તિકાય એટલે સ્થિતિમાં સહકારી હોય. એ 3 દ્રવ્યો એટલે આકાશ દ્રવ્ય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક ક્ષેત્ર અવગાહીપણે રહેલા છે. કાળ દ્રવ્ય એક આમનાય પ્રમાણે લોક આકાશના પ્રત્યેક પછી રત્ન રાશિની જેમ છૂટક અણુરૂપે છે. બીજા આમનાયમાં એને પણ એક દ્રવ્ય ગણ્યું છે. જે હોય તે પણ એ પણ એક સાથે જ છે, પ્રવર્તે છે સાથે. એ 4 અરૂપી અને નિશ્ચળ છે. લોકમાં જીવ દ્રવ્યની સંખ્યા અનંત છે, અને જીવથી અનંત ગણા પૂતગલ પરમાણુ છે. જીવ પણ સ્વભાવે અરૂપી અને નિશ્ચળ સ્વભાવ રહેવાવાળો છે, પરંતુ પૂતગલ સાથેના સંયોગ સંબંધી તે દેહધારી બને છે. અને આ સંબંધ ક્યારનો થયો? જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે બનાવ્યું? કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. ચાલે જ છે, હતું છે, અને નહીં સમજે તો આમને આમ રહેશે. અનાદિ અનંત સમજશે તો એ છૂટી જશે અને સાદી અનંતના ભાંગા વયો જશે. પૂતગલ સાથેના સંયોગ સંબંધી તે દેહધારી બને છે, તેથી રૂપી પણ કહેવાય છે.
એટલે દેહ રૂપી પણ છે, જીવને અરૂપી પણ છે. રૂપી દેહ ધર્યો એટલે એ પર્યાય રૂપે, અને અરૂપી એટલે આત્મા પોતે અરૂપી છે અને ગતિ કરે છે. પણ વાસ્તવિકપણે તો એક પૂતગલ દ્રવ્ય જ રૂપી છે. આકાશે અરૂપી છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અરૂપી છે, કાળ પણ અરૂપી છે. આત્મા જીવ તો અરૂપી છે જ, પર્યાય ધારણ કર્યો એટલે એને રૂપી કહેવાય હોય તો એ રીતે અપેક્ષાએ. અને આમ વાસ્તવિક રીતે પૂતગલ દ્રવ્ય જ રૂપી છે. ઇન્દ્રિયથી જે દેખાય એ બધા પૂતગલ જળ. જીવ દ્રવ્ય ચેતન છે ને જ્ઞાન ગુણે કરીને યુક્ત છે. બાકીના 5 દ્રવ્યો અચેતન છે, મૂળ વાતા. બાકી બધા જળ અચેતન. ખાલી જીવ દ્રવ્ય છે એ ચેતન દ્રવ્ય છે. જાણે દેખે, ઉપયોગ લક્ષણ. આ વિલક્ષણ છે. જીવ અને અજીવ આ રીતે છૂટા પડે, ઓળખાય. સંસાર અવસ્થામાં જીવ વિભાવ ભાવે પરિણમે છે ત્યારે પૂતગલો કર્મ ન કર્મ રૂપે ગ્રહણ કરાય છે. એટલે લોક બન્યો કેવી રીતે આખો, એનું આ ટૂંકામાં વર્ણન છે. પૂતગલ કર્મ ન કર્મ રૂપે ગ્રહણ. ન કર્મ એટલે શરીર અને કર્મ વર્ગણા. તેથી પૂતગલ પણ જીવ દ્રવ્યના નિમિત્તે અનેક આકારે પરિણમે છે. એટલે પૂતગલનો પછી માણસ બને, કૂતરો બને, હાથી બને એ રીતે. છતાં જીવ અને પૂતગલ પરમાણુની મૂળ સંખ્યામાં કંઈ વધઘટ કે ફેરફાર થાય નહીં. આખો લોક પેટી પેક છે. એક પણ જીવ વધે ઘટે નહીં અને એક પણ પૂતગલ પરમાણુ વધે ઘટે નહીં. એ મેંદા જેટલો પાવડર થઈ જાય લોખંડના બ્રિજનો, પણ પૂતગલ પરમાણુમાં વધઘટ થાય નહીં. અનંતકાળ પહેલાં જેટલા પૂતગલ પરમાણુ હતા, જેટલા ચેતન આત્મા હતા, જીવ હતા, એ બધા આજે છે, અનંતકાળ પછી રહેશે. મોક્ષે વહી જાય તો તે આત્મા તો છે જ ને. કાર્બન વર્ગણાના પૂતગલ મૂકી દીધા અહીંયા, એટલે લોકમાં એ પણ એટલા જ રહ્યા. ત્યાં પૂતગલ પરમાણુ લઈને નથી જતા, પણ આત્મા તો છે જ પાછા. એટલે પૂતગલ પરમાણુની મૂળ સંખ્યામાં કે જીવની સંખ્યામાં વધઘટ કે ફેરફાર થાય નહીં. લોકમાં જેટલા જીવ અને જેટલા પૂતગલ પરમાણુ છે તેટલા ત્રિકાળ રહે છે. આ સમજાઈ જાય તો ઘણી બધી શંકાનું સમાધાન થઈ જાય. અને આ જાણ્યું હોય તો પછી આગળ વિચાર સ્ફુરે કે હું આ પૂતગલ પરમાણુની રમતમાં કેવો ફસાણો છું, પોતાની જ ભૂલે. એક પણ જીવ કે એક પણ પરમાણુ નવો બનીને વધતો નથી, કે હોય તે નાશ પામીને ઘટી જતો નથી. લોકમાં 6 દ્રવ્ય એક જ સ્થાને એક ક્ષેત્ર અવગાના કરી રહે છે. જ્યાં જીવ છે ત્યાં જ પૂતગલ છે, ત્યાં જ કાળ દ્રવ્ય છે, ત્યાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે, અને ત્યાં જ આકાશ એને જગ્યા આપે છે રહેવાની. ત્યાં પૂતગલનો અને જીવ પૂતગલનો સંયોગ સંબંધ થાય છે. વિભાવથી જીવ કાર્બન વર્ગણા દ્રવ્ય કર્મ પકડ્યા જ કરે, અને પછી એ રીતે પાછા આખું ઔપચારિક દ્રવ્ય રીતે પણ જીવ આખું બધું વિશ્વનું સ્વરૂપ એમ બદલાયા કરે ક્ષણે ક્ષણે. છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈને ક્યારેય મળી જતું નથી. દૂધ અને પાણી જેમ પ્રક્રિયા કરવામાં આવે તો પાછું અલગ થાય, મળી નથી જતું. પ્રત્યેક જીવ બીજા સર્વદ્રવ્યથી સદાય ભિન્ન અસ્તિત્વપણે સદાય કાયમ રહે છે. પણ આપણે એક લાગે છે તો કર્મગ્રંથમાંનો દાખલો આપ્યો છે કે લોખંડનો સળિયો ધગધગાવીને ગરમ કરીએ લાલચોળ થઈ જાય, તો અગ્નિ અને લોખંડને કેવો સંબંધ છે? એક જ છે ને. એક એક પરમાણુ લોખંડના છે, ત્યાં અગ્નિ પણ છે. એટલે એકમેક થઈ ગયા એવું લાગે, પછી સળિયો ઠરી જાય તો અગ્નિનો અને લોખંડના પરમાણુનો એ સંબંધ પછી કેવો વિખૂટો પડી ગયો. એવી રીતે કાર્બન વર્ગણા આત્માના પ્રદેશે લોખંડ અને ગરમી, અગ્નિની ગરમી એ જે મેળ મળે ધગધગતા સળિયામાં જેમ સાથે છે, એમાં જીવ સાથે કાર્બન વર્ગણા એક એક પ્રદેશે ગૂંચવાયેલી છે. પ્રયોગ કરે એ ઠરી જાય ને અલગ થઈ જાય. એમાં આત્મા ઠરી જાય, વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય તો કાર્બન વર્ગણા બધી છૂટી જાય, અને છેલ્લે પોતે એકલો વધે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ સિદ્ધ શિલાએ નહીં, કૃપાદે કહ્યું સદેહે અહીંયા અનુભવાય છે. મુનિ દેવકંજીને કહ્યું નારિયેળનો ગોટો નારિયેળથી અલગ છે, પણ અત્યારે સિંહ પિંજરે મેં દિયો જોર ચલે કછું નાય એવું થયું છે. એટલે કહે છે પ્રત્યેક જીવ બીજા સવ્ય દ્રવ્યથી સદાય ભિન્ન અસ્તિત્વપણે સદાય કાયમ રહે છે. તેથી દ્રવ્ય દ્રષ્ટિથી જોતાં લોકનું સ્વરૂપ ત્રણેય કાળ એક સરખું જ જણાય છે, કાંઈ બદલતું નથી. જે બદલે છે પર્યાય છે, મૂળ વસ્તુ બધી એમનેમ જ છે, શાશ્વત છે. કોઈનો નાશ થતો નથી, કોઈ મરતું નથી, કોઈ જન્મતું નથી.
પછી કેવો અભય થઈ જાય, કેવો નિર્ભય થઈ જાય આ એને આત્મસાત થાય તો. એમ સર્વજ્ઞના કથન અનુસાર લોકમાં રહેલા જીવાજીવ છ દ્રવ્યની સ્થિતિ જોઈ ત્યારે જિજ્ઞાસા તૃપ્ત થઈ અને જાણવાની ઈચ્છારૂપ આકુલતા હતી તે મટી ગઈ. ગયો ઓરતો, શંકા ગઈ ને પછી શંકા હતી તે ગઈ અને શ્રદ્ધા આવી કે લોક ત્રણેય કાળ એ રૂપે જ રહેવાનો છે, ક્યારે નાશ થવાનું જ નથી, કાંઈ નવું કંઈ જન્મવાનું જ નથી, કાંઈ ઓછું નથી થઈ જવાનું, કાંઈ વધીએ નથી જવાનું. તેને અન્ય રૂપે કરવાને કોઈ સમર્થ નથી. શા માટે અન્ય રૂપે બની શકે નહીં વગેરે મિથ્યા શંકાઓનો આપોઆપ વિલય થાય છે. શંકા ગઈ, ટળ્યો ઓરતો, હાશકારો થઈ ગયો પછી. એટલે જીવ જે વિમાથણમાં હતો, અશાંતિમાં હતો, એ સ્થિર થઈ જાય. પછી ક્યાંક આત્મદ્રવ્ય પોતે કોણ, હું કોણ, ક્યાંથી થયો એ વિચારે તો ક્યાંક એને સમાધાન થાય. જે આ સર્વ આશ્ચર્ય યથાર્થ સમજે છે તે જ્ઞાની છે. એવું ને, આ ત્યાં સમજે છે કોણ? એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ, ભાણ એટલે સૂર્ય, જ્ઞાનરૂપી પ્રકાશ જ્યારે ઉગશે, સૂર્ય ઉગશે ત્યારે બધું પછી જણાશે, દેખાશે સૂર્યના પ્રકાશમાં, એમ જ્ઞાન જ્યોતિમાં. જે આ સર્વ આશ્ચર્ય યથાર્થ સમજે છે તે જ્ઞાની છે. તે છ દ્રવ્યાત્મક લોકનું સ્વરૂપ સંપૂર્ણ જ્ઞાન ત્યારે પામે. પછી જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે, જેમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. એટલે આત્મદર્શન થાય, સિદ્ધના દર્શન થયા, સિદ્ધના દર્શન થયા, આત્મદર્શન થયા. આ ચૈતન્ય જ્યોતિ, અનુપમ પ્રકાશવાળી જ્યોતિ, એ જ્ઞાન પ્રકાશમાં પછી બધું દેખાય. પછી એને હાશકારો થાય. ચૈતન્ય જ્યોતિ તે તમે ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. પછી ખબર આ તો હું જ છું, હું મુજને કહું નમો મુજ નમો મુજ. આ જ્યોતિ જ્ઞાન પ્રકાશમાં એને બધું જેમ છે એમ યથાર્થ દેખાશે. પછી કઈ શંકા? એટલે કહે છે લોકનું સંપૂર્ણ જ્ઞાન ક્યારે પમાય? જ્યારે યથાર્થ ઉગે ભાણ, એટલે કેવળ જ્ઞાનરૂપી સૂર્ય ઉગે ત્યારે. જ્યારે કેવળ જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય ત્યારે, જ્ઞાન થાય ત્યારે જ સમજાય કે લોકમાં બંધયુક્ત સંસારી જીવો તેમજ બંધ રહિત મુક્ત જીવો રહેલા છે. જેણે જેવા કર્મ બાંધ્યા છે તેવા ફળ સંસારી જીવો ભોગવી રહ્યા છે. કોઈ આકાશમાં બેઠો નથી ભગવાન દુઃખી સુખી કરવા માટે, વરદાનને શ્રાપ આપવા માટે. તે કોઈ બીજાના ટાળ્યા ટળતા નથી. ટાળ્યા કોઈના નવ ટળે, કર્મથી જે બાંધ્યા પોતે જ ટાળી શકે. આપી કરતા ભોગતા આપી દૂર કરાય. આવી વસ્તુસ્થિતિ જોઈને, અર્થાત દેવ નારકી આદિના સુખ દુઃખ વગેરે જોઈને જ્ઞાની મનમાં થતા હર્ષશોકને સદાને માટે ટાળે છે. જેને ખબર પડી કે આમાં હર્ષ શું ને આમાં શોક શું, આમ કરશું તો આમ. બંધયુક્ત જીવ કર્મ સહિત પૂદગલ રચના કર્મ ખચિત. પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. પહેલાં તો આ જાણ કે બંધયુક્ત જીવો કર્મ સહિત છે અને તે કર્મ નક્કી પૂદગલની રચના રૂપે છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે. ચોક્કસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુના સમૂહથી વર્ગ થાય છે. આ બધી વ્યાખ્યા આપે છે સ્કંદને, વર્ગને. વર્ગના સમૂહથી વર્ગણા થાય છે. વર્ગણાના 22 પ્રકાર મુખ્યપણે કયા છે? આ બધી કર્મગ્રંથની વાત છે. આપણે તેમાંની આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કાર્બન વર્ગણા, આ 5 જ વર્ગણા જીવને ગ્રાહ્ય છે. બાકીની કાર્બન વર્ગણા છે એ જીવને ગ્રાહ્ય નથી. અને ઉત્તરોત્તર વિશેષ સૂક્ષ્મ છે. તે સૌથી સૂક્ષ્મ કાર્બન વર્ગણા અને સૌથી સ્થૂળ આહાર વર્ગણા. બાકીની વર્ગના જીવને અગ્રાહ્ય છે, તેમજ આનાથી બી સૂક્ષ્મ છે. આહાર વર્ગણાથી ઔદારિક, વૈક્રી અને આહારક શરીર બને છે. અને કાર્બન વર્ગણા તો કાર્બન શરીર છે જ, તેજસ શરીર છે જ. સંસારમાં જીવ કર્મનો સંયોગ અનાદિથી ભોગવે છે. પૂર્વે બાંધેલા કર્મ સત્તામાં હોય છે, તે કાળ પાકીને ઉદયમાં આવતા જાય છે. જેમ જેમ સમય પાકે એમ પછી સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ અને અનુભાગ એ રીતે ઉદયમાં આવે. એ પ્રમાણે સંસારી જીવોને કર્મનો ઉદય નિરંતર હોય છે. એક સમયે જીવ કર્મનો વેપારી છે. આયુષ કર્મ બંધાઈ ગયું, બાકીના 7 કર્મ જીવ બાંધ્યા કરતો હોય, જીવના ભોગવા કરતો હોય.
અને પ્રાય સમજણ ન હોય એટલે અકામ નિર્જરા થાય, નવા બંધાતા જાય. એ તો ઉપયોગ સહિત જ્ઞાની જૂના છોડે, નવા ન બાંધે, સંવર કરે અને તપથી રહેલા કર્મો ખપાવે ત્યારે છૂટો થાય છે. એ પ્રમાણે સંસારી જીવોને કર્મનો ઉદય નિરંતર હોય છે. તે સૂક્ષ્મ રૂપે હોવાથી જણાતો નથી, બહારથી દેખાય નહીં, સ્થૂળ પરિણામ દેખાય કે આ મોટો થઈ ગયો, જાડો થઈ ગયો, પાતળો થઈ ગયો, સૂક્ષ્મ બધું દેખાય નહીં કાંઈ. વળી તે યોગ્ય નિમિત્ત પામીને રસ આપે છે, તેથી જીવમાં આકુલતા થાય છે અને તદ અનુસાર જેવા ભાવ જીવ સમયે સમયે કરે છે તેવા નવા કર્મ બંધાતા જાય છે. એટલે જૂના કર્મ ભોગવતી વખતે જ્યારે ભોગતાપણું છે ત્યારે જ પાછું નવા કર્મનું કરતાપણું છે. એટલે કરતાપણું હોય ત્યારે ભોગતાપણું છે, ભોગતાપણું ત્યારે કરતાપણું છે, અણસમજણને લીધે. તે કર્મના પ્રકાર, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, વ્યુચ્છિતિના ક્રમ વગેરેનું વર્ણન જીવ સ્થાન ગુણસ્થાન રૂપે સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ અનુસાર કર્મગ્રંથ વગેરેમાં કરેલું છે. એટલે આપણે તો જ્ઞાનીની શ્રદ્ધા કરીને માની લેવાનું કે આમાંથી હું વહેલો છૂટું કેવી રીતે. વળી કર્મથી મુક્ત થવાની વિચારણા રૂપે નવ તત્વ, છઠ સ્થાનક આદિનું કથન કરેલું છે. જીવ જો કર્મના ઉદયમાં ન લેપાય તો પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણામે એને છૂટી શકે. મૂળ વાત આ. આગલી કડીમાં આવ્યું, જો કે પૂતગલનો એ દેહ તો પણ ઓર સ્થિતિ ત્યાં છે, સમજણ બીજી પછી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થાય છે. હજી અસ્થિર છે, હજી ઠેકાણ જ નથી જીવના વિચારના, બાહ્ય ક્રિયાના. તો આ બધી સૂક્ષ્મ વાત કેમ સમજણમાં આવે? કુપોલ લખે ને, ગહન વાત છે શિષ્યા, કંઈ સંક્ષેપે થાવ. એટલે ટૂંકમાં કહું કે આગળ બધું કહીશ તને, સમજણ પછી બીજી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થાય છે. એટલે કહે છે પરંતુ કર્મ વિશેનું જ્ઞાન ન હોય તો તેમાં ભૂલથાપ થવાનો સંભવ છે. એ માટે પૂતગલ, કર્મરત્ના વગેરેનું જ્ઞાન પ્રથમ મેળવવું જોઈએ. તેથી સમજાય કે આ 14 રજ્જુ પ્રમાણ લોકમાં અનંત સંસારી જીવો 4 ગતિ ને 84 લાખ યોનિમાં ચિત્ર વિચિત્ર દેહ ધારણ કરતા કર્મથી બંધાઈને દુઃખી થઈ રહ્યા છે. પ્રાય બધા દુઃખી જ હોય છે, ક્વચિત કોકને સાતા હોય, સુખ હોય. ત્યાંય પાછો અંતરદાતો બેડા જ કરતો હોય, કુપાલદેવ કહે છે. એટલે અનંત દુઃખ અને નામ સુખ, તેમાંથી છૂટવાનો અવસર એક મનુષ્ય દેહમાં જ છે. એટલે એ રીતે આ સુખના દિવસો છે, જો સમજે તો કે શાશ્વત સુખ અહીંથી મળે એમ છે. બીજા પાસે તો સાધનો જ નથી બીજી યોનિમાં, પરંતુ તે મનુષ્ય દેહની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. એ આપણને મળ્યું છે, દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. તેની પ્રાપ્તિ ઘણા પુણ્યના જોગે થઈ છે. બહુ પુણ્ય કર્યા, પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો એમ. એ રીતે દુર્લભ છે આ. પણ કોપાલ લખ્યું, જો આત્માર્થ ન થાય તો એની કિંમત ફૂટી બદામ જેટલી નથી પાછી. અને સદગુરુ જોગે સદધર્મની પણ પ્રાપ્તિ થઈ છે. દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, એમ સમજાતે અમૂલ્ય મનુષ્ય દેહ પામીને આત્મ સ્વરૂપમાં પરિણમવા રૂપ ધર્મ આદરી પરિણામે શુક્લ ધ્યાન દ્વારા કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ જીવ કરે છે. એટલે આપણી વાત કરી કે આ બધા પ્રભુજી કહેતા બધું મળ્યું છે. અત્યાર સુધી બધું ખાંડું માંડું હતું. સદગુરુ મળ્યા નહોતા. સદગુરુ મળ્યા ત્યારે આ જીવ તૈયાર નહોતો. આ જીવ તૈયાર થયો ત્યારે સદગુરુ નહોતા. બધા જોગ મળી આવ્યા છે કે હવે તારી વારે વાર થઈ ગયા તૈયાર. એટલે કહે છે જો કે મનુષ્ય દેહ પણ અન્ય દેહોની જેમ પૂતગલનો જ બનેલો છે. જો કે પૂતગલનો છે એ દેહ, એટલે છે તો જળનો બનેલો મનુષ્ય દેહ, પણ પશુ આદિના દેહ કરતાં તેમાં જુદી દશા, દેહ છતાં દેહાતી દશા પ્રાપ્ત કરી શકાય છે. કેમ કે વિચાર સહેજ વાચા શક્તિ છે. જ્ઞાનીના બોલ અવધારે વિચારે તો એ દેહમાં રહ્યો છતાં દેહાતી દશા ધારણ કરી શકે, છૂટી શકે. સદેહ નિર્વાણ, દેહ છતાં નિર્વાણ કરી શકાય છે. તેથી મનુષ્ય દેહનું સાર્થકપણું પશુ જેવા કાર્યથી નહીં પરંતુ ઉત્તમ આત્મા સાધવાથી થાય છે. એટલે બોધ આપ્યો કે બાકી જો આત્મા સિવાયનું કામ કરે તો બધા પશુ કરે જ છે. પશુને બધી સંજ્ઞાઓ છે જે મનુષ્યને છે. વિષય વાસના બધું સરખું જ છે. કુટુંબ, પતિ પત્ની, સંતાન બધું સરખું છે. કુપાલદેવે તો ચક્રવર્તી રાજા અને ભૂંડની સરખામણી કરી છે. જો આત્માર્થ ન સાધે તો બધું સરખું જ છે. એટલે કહે છે પણ પશુ જેવા કાર્યોથી નહીં પરંતુ ઉત્તમ આત્મા સાધવાથી મનુષ્ય દેહનું સાર્થકપણું છે તો છૂટી શકે. અને દેહ છતાં દેહાતી દશા
હાંસલ કરી શકે. એ મનુષ્ય દેહમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કેવી રીતે પમાય એ વગેરે ઉપદેશ જ્યારે શંકાઓ ટળીને ચિત્ત કંઈ સ્થિર થાય ત્યારે સમજાય એવું છે. પેંગડે પગ અને બ્રહ્મજ્ઞાન કેવી રીતે થાય? એટલે કહે છે ને કે સમજણ પછી બીજી કઈ જ્યારે ચિત્તે સ્થિર થાય. હમણાં એકદમ જ બધું કેમ કહી દેવાય? તેથી હવે અસ્થિરતારૂપ દુઃખ અને તે ટાળવાનો ઉપાય કહે છે. તો અસ્થિરતા કઈ છે અને કેવી રીતે ટળે? મુખ્ય કારણ શું સંસારનું? જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખને હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ, વગર મફતનો. આ જીવ નવાણીઓ કૂટાય છે. આ રાગ દ્વેષ અણહેતુ એટલે કહે છે જહાં રાગ, આગલી કડી, જહાં રાગ અને વળી દ્વેષ તહાં સર્વદા માનો ક્લેશ. ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. એટલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહ છતાં એને શું થાય? સતત કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ થાય. એને વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર વયું જાય. શરીર છે છતાં નથી. સદેહે પરમાત્મા પણ અનુભવાય. એટલે કોપોદે લખ્યું મોક્ષનું સુખ અહીં જ અનુભવાય છે. મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગ બરાબર ત્યાર પછી. એટલે કહે છે દેહ છતાં ત્યાં છે નિર્વાણ. ભવ છેવટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. હાસ્કૃત કૃત્યતા, અનંતકાળનું પરિભ્રમણ, પરિસમાપ્તાને પામ્યું. એમ ચિત્તની અસ્થિરતા રાગ દ્વેષને કારણે છે. રાગ કે દ્વેષ હોય ત્યાં ચિત્તમાં ક્લેશ હોય. રાગ હોય એટલે દ્વેષ નિપજે જ. પછી રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે. તેથી આત્માને આવરણ આવે છે. જ્યારે રાગ દ્વેષ રહિત ઉદાસીનતા નિરંતર રહેશે ત્યારે સર્વ દુઃખનો અંત આવશે. રાગ દ્વેષનો ક્ષય થાય જેવ આત્મભાવના ભાવે તો કેવળ એટલે સિર્ફ જ્ઞાન પછી રહે ખાલી. અર્થાત દુઃખકારી ઘાધ્ય કર્મ ટળી જઈને ત્રણેય કાળનું જ્ઞાન પ્રગટ થશે. એ અજ્ઞાન દશામાં પછી દેહ રહે છતાં નિર્વાણ જેવું જ સુખ અનુભવાય છે. એટલે મોક્ષનું સુખ અહીંયા જ અનુભવાય. કે ક્ષેત્ર આશ્રય નથી, પોતાના ભાવ આશ્રિત છે. સમજણમાં સુખ છે, પૂતગલમાં નહીં. તે ક્યારે બને કે અનંત ભવ થતાં થતાં છેવટનો ભવ આવી લાગ્યો હોય. હમણાં આવ્યું ને ભવ છેવટની એ છે દશા. રામધામ કિનારો આવી ગયો છે. અનંત ભવ થતાં થતાં છેવટનો ભવ આવી લાગ્યો હોય ત્યારે એ વિતરાગ દશા આવે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપ રૂપી ઘરમાં સ્થિરતા થાય છે. હાશ રામધામ આવીને વસ્યા. ભવ છેવટની એ છે દશા. એ રીતે લોકનું સ્વરૂપ, દેહ આદિના નિમિત્તરૂપ કર્મનું સ્વરૂપ, શું કરવાથી પોતે દુઃખી, શું કરવાથી પોતે સુખી, આ વગેરે શંકાઓ ઉપસ્થિત કરી પ્રશ્ન પણ કુપોલદોએ જ પૂછ્યા, જેમ આત્મસિદ્ધિમાં પૂછાય એમ. તે સર્વનું સમાધાન અહીં સંક્ષેપમાં કહ્યું છે. સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.